વાણી તો વૈરહી સાક્ષાત મહિમા રૂપે જેની બ્રહ્મ સ્થિતિ અહોલી ન કરે શુભવ્યય અક્ષર પદે શરણાગત નિજ અલ્પ જીવ સહુના શ્રેયાર્થ તત્પર રહે કાકા સ્નેહલ સિંધુ દિવ્ય વિભુને હૈયો તો વંદન કરે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા ત્વમેવ તમેવ બંધો ચ સખા ત્વમેવ તમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ. સહજાનંદ સ્વામી મહારાજની જે આજે આપણો ટુડે ઇઝ ધ ગ્રેટ ડે, ગુરુઝ પૂજન. ટુડે આઈ ઓન માય what we call Facebook I send a message. God is great, God is mine and I belong to God. I found God in the form of Guru. God is carrying me through Guru. Let my consciousness remain filled with the glory of my Guru and remain assured that nothing improper is going to happen in my life when I keep holding his finger through remembrance. આવા ભાવથી આપણે ગુરુની સ્મૃતિ કરવાની છે, ગુરુને યાદ કરવાના છે. હા, બાપા એવા ગુરુ ગુણાતીત એક સરસ ઝાંખી કરાવી. મેં એક બાપાનો પ્રસંગ છે, સેજે સેજે યાદ આવે છે, કહું છું. કે ગુલઝારીલાલ નંદા જ્યારે હોમ મિનિસ્ટર હતા ત્યારે બાપાને મળવા આવ્યા અટલાદરા. અને તે વખતે લાલ બહાદુર શાસ્ત્રી પણ ત્યાં હતા. એ વખતે રેલવે મિનિસ્ટર હતા. તો એણે બી કહેવડાવ્યું કે હું જો નંદાજીના ગુરુ અહીંયા છે તો હું પણ મળવા આવીશ. એટલે એ પણ બાપાને મળવા આવ્યા. એ બહુ ભાવિક હતા, બહુ ખરેખર એક આદર્શ વ્યક્તિ કહીએ એવા, કેવા હરિશ્ચંદ્ર રાજા જેવા બંને. નંદાજી પણ એવા. મેં તો નંદાજી સાથે જે 15 વર્ષ હોમ મિનિસ્ટર રહ્યા હોય ઇન્ડિયાના, એની સાથે હું 3 વર્ષ મેં કામ કર્યું છે, જસ્ટ બિકોઝ ઓફ કાકાજી. તો આપણે એમને જોઈએ તો એમ થાય કે આટલો બધો મહાન માણસ અને છતાં આટલું બધું ડાઉન ટુ અર્થ જીવતો હશે. એમ શું નંદાજી તે બધાએ એમને બાપાને ઓળખાણ આપી કે આ રેલવેના મિનિસ્ટર છે, એ આવે છે તમને મળવા. એટલે બાપા પાસે આવ્યા. તો બાપા તો જાણે ઓલા નાના છોકરાની જાણે કંઈક જાણતા ના હોય ને એમ. મોટા પુરુષની રમત અને દિવ્યતા એવી હોય કે ન પૂછો વાત. એને કેને પ્રકારે એને મૂર્તિ આપવા માગતા હોય. જે ભાવથી રેલવે મિનિસ્ટર હોવા છતાં આમંત્રણ નહોતું આપ્યું કંઈ એવું, પણ એને ખબર પડી કે ગુલઝારીલાલ નંદાજીના ગુરુ અહીંયા છે તો મારે દર્શન કરવા જવું છે. અને દર્શન કરવા આવ્યા હતા. પહેલાંથી કેવડાવી દીધું હોય, એની મિનિસ્ટ્રી હોય એટલે તો મિનિસ્ટરનો માણસ હોય એટલે એની સલ્તનત બી હોય. એટલે બાપા એની સાથે વાત કરતા કે હે સાહેબ, તમે રેલવે મિનિસ્ટર છો તો તમને એન્જિન ચલાવતા આવડે કે નહીં? બાપા શું કહે છે, તમને એન્જિન ચલાવતા આવડે કે નહીં? એટલે આપણે લાલ બહાદુર શાસ્ત્રીનો કંઈ મગજ ગરમ નથી થયો કેવું, પણ આજુબાજુ જે ચમચા જેવા જે સેવકો હતા ને, એને એમ થયું કે બાપાએ બાફી માર્યું. કેવું યાર, જો કેવો મનુષ્ય ભાવ હોય.
સાથે ભેગા રહીને મહિમા સમજવો એ પાંચમી ઘાટી છે. કેવું? આ બાપાએ બાફી માર્યું. બાપા એ રેલવે મિનિસ્ટર છે, એને એ એન્જિન ચલાવે એ નહીં, એ તો આખું વહીવટ ખાતું સંભાળે એનું. હા, એ કેમ થાય આખી રેલવેમાં? હા અવાજ કોનો ફાટી ગયો? જે આગળ પાછળના ચમચા હોય એનો. કેવું? પણ લાલ બહાદુર શાસ્ત્રી એકદમ સ્થિરપણે, તો કે આ બાપા પૂછે છે બરાબર પૂછે છે. કેવું? હે, જે ખાતાનો હું હેડ હો એને બધું જાણવું જોઈએ. શું? પણ બાપાને શું કરવું હતું? એ નાદાનિયતમાં ખપ્યા, ફની તરીકે ખપ્યા, કે આવો કંઈક આવો ફની જ કહેવાય ને. કેવો ફની ક્વેશ્ચન પૂછે છે. હે, પણ એમ કરતા જે પેલો ભાવથી દર્શન કરવા આવેલો એને મૂર્તિ આપી દીધી. કેવું? સમથિંગ અનએક્સપેક્ટેડ. કેવું? તમે જો એકોર્ડિંગ ટુ યોર સ્ટેટે આપણે પ્લાનિંગ પ્રમાણે બધું ચાલતું હોય તમને મૂર્તિ ના મળે. કેવું? હા, પણ જરૂર તોડન ફોડન કરી નાખે, તમારા મન બુદ્ધિના ભૂક્કા બોલાવી નાખે. એટલે પેલાના જીવમાં ઘરી જાય. કેવા? એટલે બાપાએ, અને પાછું એટલું સરળ અને એટલું હાસ્ય, એવું કોમળ હાસ્ય, અને એટલી ઇનોસન્સ રિફ્લેક્સ ઓન હિઝ ફેસ. અને હી ઇઝ આસ્કિંગ કે સાહેબ તમને એન્જિન ચલાવતા પણ આવડે? પણ બાપાની સરળતા, નિર્દોષતાથી એ માણસને બાપાનું એવું આકર્ષણ થયું, અને કે ના બાપા પૂછે છે સાચો સવાલ પૂછે છે, એમ કરીને બાપા એના હૃદયમાં ઉતરી ગયા. કેવા? હા, સમજ્યા? કોઈ પૂછે કે યોગી મહારાજને તમે મળ્યા હતા, એને યાદ ન કરવું પડે, એને પેલો ક્વેશ્ચન યાદ આવી જાય, તમને એન્જિન ચલાવતા આવડે છે? એટલે તરત બાપા યાદ આવી જાય. કેવું? એને જીવમાં મૂર્તિ આપી દીધી. એણે કેવું ડ્રિલિંગ કરી નાખ્યું બોલો. એ તો બિચારાને તો કંઈ ટાઈમ એવો હોય નહીં, પણ છતાં આટલા ભાવથી આવ્યો તો એક જ પળમાં એવી મૂર્તિ આપી દીધી કે જિંદગી સુધી ભૂલે નહીં. કાકાજીની સાથે અમે કેન રિગ્સને મળેલા. એક તંતુવાયાએ એ સેન્ટ લુઈસમાં એની અહીંથી ટ્રાન્સફર થયેલી, અને એમણે કાકાજીને એ ત્યાં કોઈ સાંઈબાબાના મંડળમાં જતા હતા, અને ત્યાં બધા ભેગા થતા હતા. શું? અને એને કાકાની ઈચ્છા હતી કે ત્યાંના એ બધા ભક્તોને મળાય. હા, એટલે એક મિસ્ટર રાજપરા હતા, એને ત્યાં અમને બોલાવ્યા, અને રાજપરાએ તે બધા એના જે ગ્રુપના જે મેમ્બર્સ હોય એમાંથી બધાને આમંત્રણ આપેલું કાકાને મળવા માટે. એમાં બધા 5-6 ધોળિયા લોકો પણ હતા. એક મેથ્યુ કરીને હતો, પછી એક આપણો પેલો બી હતો સ્મિથ, રોન સ્મિથ હતો, પછી એક કેન રિગ્સ કરીને હતો. હા, કાકાએ એ લોકો બધા 15-20 જણા બેઠા હતા. હા, કાકાએ એવી ઇંગ્લિશમાં એવી વાત કરી કે એનો સાક્ષી ભેદી નાખ્યો. કેવું? હા, એટલે પેલો ટાઈમ થઈ ગયો એટલે કાકાજી કે હવે તમારે, તો એ એકદમ કેન રિગને 2-4 જણા બોલી ઉઠ્યા. વન્ડરફુલ, વન્ડરફુલ કાકાજી, વી લાઈક ટુ listen to you, you know. Why can't we keep a seminar so that we can enjoy continuously for 3-4 days somewhere in the holiday, somewhere in holiday resort? તો કાકાજીએ કહ્યું કે ઓકે, નેક્સ્ટ ટાઈમ વી કમ, we all 3-4 days live together somewhere, go to some remote place and we do some meditation and I will explain you all these things. અને પછી એના માટે આ સેન્ટ લુઈસની શિબિર થઈ ત્યાં રાખેલી. હા, કાકાજીએ કહેલું કે તમે બધા તમારો જે દરેક સારી પોઝિશન પર હતા, બીજા હતા, કે તમે તમારો એક પેપર્સ લઈને આવજો. વી વિલ ડિસ્કસ ઓન, યુ રાઇટ સમ પેપર. ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ, કાકાજી ગેવ એન ઓપોર્ચ્યુનિટી ટુ everybody to say something.
હા, કે તમે એક આર્ટિકલ લઈને આવજો, હે, એટલે બધાને જ પાર્ટિસિપેટ કર્યા અને બધા પાર્ટિસિપેટ થયા. કેન બ્રિક્સ પછી કાકા તો 7મી માર્ચે અંતર્ધ્યાન થયા, પણ છતાં એ પહેલે દિવસે ને બીજે દિવસે ત્યાં આવ્યા અને કે નહીં, મિસ્ટર પટેલ ટોલ્ડ મી that you have to submit your article. With due respect to Mr. Patel, I have brought my papers. અને એની પાછી 30-40 કોપીઓ કઢાવીને લઈને આવ્યા હતા. કેવા પછી બીજી વખત જ્યારે હરિપ્રસાદ સ્વામી ગયા ત્યારે તંતુવાયા ત્યાં જ હતા, ત્યાં જ મળવા ગયા. રાજપરાને ત્યાં હરિપ્રસાદ સ્વામીને લઈ ગયા. હા, આ કેન રિક્સ પણ આવેલા. પછી સ્વામીની સાથે સંતોને બધા બહુ વધી ગયા, એટલે કોઈ મૂકવા જવા જોઈએ ની ગાડીની વ્યવસ્થા નહોતી ત્યારે. હા, એટલે પેલા કેન રિક્સથી આવેલા કે હી વોન્ટેડ ટુ ગો સમવેર એલ્સ, કે આઈ કેન ડુ વન થિંગ, આઈ કેન ડ્રોપ યુ એટ ધ એરપોર્ટ બટ આઈ કેન નોટ બ્રિંગ બેક. તો કે ઓકે, યુ જસ્ટ ડ્રોપ અસ ઇન ધ એરપોર્ટ. તો એને સંતોને લઈને ગયા. એમાં દાસ સ્વામી બેઠેલા અને દાસ સ્વામીએ ની સાથે પેલા રિગ્સ વાત કરે કેન, તો કાકાજીની જ વાત કરે. હા, એટલી બધી. હવે એવું શું કાકાજી એના જીવનમાં ડ્રિલિંગ કરી નાખ્યું હશે, કાકાજી 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 કાકાજી, બસ. કેવું? હા, એટલે દાસ સ્વામીથી રહેવાયું નહીં. પ્રશ્ન પૂછ્યો કે મિસ્ટર રીગ, હાઉ મેની ટાઈમ્સ યુ મેટ દાદુ કાકાજી? હા, તો કાકાજી તો 85માં મળેલા, 86માં તો અંતર્ધ્યાન થયા. અને એ શિબિરમાં જેમાં પાર્ટિસિપેટ, એ લોકોના કહેવાથી શિબિર ગોઠવેલી અને એમાં પાર્ટિસિપેટ પેપર લાવવાનું કીધું, પેપર આપી ગયા હતા. એ કે સ્વામીજી, આઈ મેટ કાકાજી ઓનલી વન્સ. હા, આઈ મેટ કાકાજી ઓનલી વન્સ. હા, બટ કાકાજી વોઝ સચ એ પર્સનાલિટી, ઇફ એટ ઓલ યુ સી હિમ વન્સ ઇન અ લાઈફ, યુ કેન નોટ ફર્ગેટ for the whole life. એ મોટા પુરુષને માટે આપણે તો દિનકરભાઈ પાસે એ માગવાનું છે જે બહેનોએ માગ્યું. ઓ પ્રત્યક્ષ આત્મ મારા છે દિવ્ય ચરિત્ર તમારા, અણઉકલી કોઈ ગાંઠ ગૂંચવે દોષ દેખાડે તમારા, સત્ય અસત્યની પારાશીશીથી બાંધ્યો તું ના બંધાએ, માનવ લીલા સહજ કરે તેથી દિવ્ય એ નામ નાએ, તો જેવા છો તેવા નિરખવા લોચન બદલી દ્યો મારા. એટલે જ્યાં સુધી આપણને એવી દિવ્યતાની દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી ગુરુ ગમે તેટલા સાથે મળ્યા હોય તો પણ એનું સુખ ના આવે, અંદર સુખ ના આવે. ગુણાતાનંદ સ્વામીએ તો એની વાતની એકદમ પરાકાષ્ઠા પર લખી નાખી કે ભગવાન મળ્યા હોય ને ભગવાન સાથે સંબંધ હોય, રૂકમણી કે રાધા જેવો, રૂકમણી કે સત્યભામા, અને ભગવાન થકી 7 છોકરા બી પેદા થયા હોય, તો ભગવાનનું સુખ ના આવે. કેવું? ભગવાન સાથેનો એ વાત, એ સંબંધ જુદો, અંતરનો સંબંધ જુદો. એક બાહ્ય સંબંધ છે, એક એટલે બહેનોએ માગ્યું, અંતરથી અંતર ટાળી અંતર દેજો, એવું સરસ એક ભજન છે. એટલે આપણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એવી પ્રાર્થના કરવી છે, જે ભગવાનની પ્રસન્નતાને પામેલા પાત્રો છે, શું જેને ભગવાને પસંદ કર્યા છે, કદાચ આપણો તાળો ન બેસે તો પણ આપણે ભગવાન પાસે માગવું છે, પોતાનો દોષ જોવો છે કે મને ત્યાં દિવ્યતા રખાવજે. ભગવાન તો મૂર્ખા નહીં હોય ને, અને એને કોઈ કેવો સંબંધ હશે ને. આપણે કોઈનું ભીતર વાંચી શકતા નથી. કોઈનું ભીતરનો ભરોસો એક જોગી જાણે. શું એ ભીતરનો ભરમ એક જોગી જાણે, એવું એક સરસ ભજન છે.
એટલે આપણે આજે એટલી એક પ્રાર્થના કરીએ, દિવ્યતા જોવા દ્રષ્ટિ દે, જો તુજમય સૃષ્ટિ રે, દિવ્યતા જોવા દ્રષ્ટિ દે, જો તુજમય સૃષ્ટિ રે, સર્વ કરતાને પ્રેરક તું, સત્ય સ્વરૂપ નયન ગોચર તું, પ્રેમે વંદન, પ્રેમે વંદન, પ્રેમે વંદન પુરુષોત્તમને, પ્રેમે વંદન, પ્રેમે વંદન, પ્રેમે વંદન પુરુષોત્તમને, માયિક બારી ઇન્દ્રિયો, માયિક અંતકરણ મને, અમાયિક તું ના ઓળખાય, સત્ય તારું ના સમજાય, પ્રેમે વંદન, પ્રેમે વંદન, પ્રેમે વંદન પુરુષોત્તમને. એવો અંતર અને અંતરાય રહિતનો સંબંધ મોટા પુરુષ સાથે થઈ જાય, માન્યો છે કે મારે છે, પણ જો હોય તો એવું શું ખાવું જોઈએ, કેવું અને સંબંધ ક્યારે કર્યો કહેવાય, તો એના ફેમિલી મેમ્બરને પણ ઓળખવા પડે, કેવું શું કે દાખલા તરીકે શિવજીને મારો, શિવજીને પૂજા કરો, બીલીપત્ર ચડાવો, પણ પોઠિયાને લાત મારતા ચાલો, એના રુદ્રને ગાળો દેતા ચાલો તો શિવજી રાજી ન થાય. શું એમ એના અંતેવાસીઓને બી ઓળખવા જોઈએ. બાકી આપણે આપણી બધાની સત્યનિષ્ઠામાંથી જ આપણે સાંપડેલી દ્રષ્ટિ એને મૂકી અને નિર્દોષ બુદ્ધિથી જોવું એ જીવન કોઈક જુદું છે. કાકાએ એક એવી છેલ્લી પાયરી બતાવી છે કે યોર ફર્સ્ટ સ્ટેપ ઇન રાઇટ ડિરેક્શન, દેન ઇટ ઇઝ યોર લાસ્ટ સ્ટેપ. અને એવું શું છે તો એક શબ્દમાં આખી સાધના બતાવી દીધી, સમ્યક નિર્દોષ બુદ્ધિ. કેવી એ આપણે આજે દિનકરભાઈ એવા નિર્દોષ બુદ્ધિના રાજા છે. આપણે એમની પાસે એવું માગીએ કે અમને તમારામાં તો નિર્દોષ બુદ્ધિ રહે, પણ તમારા અલ્પ સંબંધવાળા પણ એવી નિર્દોષ બુદ્ધિ રહે, એવા આશીર્વાદ આપજો. તો બાકીનો વ્યવહારનું કાંઈ માગવું પડશે નહીં, સહેજે સહેજે ચાલ્યા જ કરશે. એમ મહારાજ સર્વને સુખ્યા કરજો, અમારો ભૂતકાળ ભૂલી જજો અને આજથી અમારો નવો જન્મ કરી અમને નવી ગિલ્લી નવો દામ, એમ કાલથી નવી શુભ શરૂઆત કરીએ. અને અત્યાર સુધીનું બધું જ પ્રભુને ચરણે મૂકી દઈએ. અને આજે પપ્પાજીનો લેટર વાંચ્યો, બહુ સરસ હતું કે આપણા દેહનું વિસર્જન થાય. દેહ તો બળ્યો છે, દરેકને મૃત્યુ પામવાનું છે, પણ એ પહેલાં જો આપણા અહમનું વિસર્જન થઈ જાય એ મહામૃત્યુ છે. તો એવું મહામૃત્યુ પામી જઈએ અને પછી ભગવાનમાં રહીને ભગવાનના થઈને જીવતા થવાય. એવા સૌને આજે માર્ગ મોકળો છે, સાધન આપ્યા છે, એવા સરસ શિક્ષકો છે, પણ કરવું સંકલ્પ આપણે કરવો છે, આપણે અંતરદ્રષ્ટિ કરવી છે, આપણે પ્રાર્થનામય જીવવું છે. એવું જીવાનું બળ આપે એ સાક્ષાત સ્વરૂપોના ચરણોમાં પ્રાર્થના. ગોડ બ્લેસ અસ. સજાન સ્વામી મહારાજની જય.